बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरिओम अद्य शांति अंतरिक्ष शांति पृथिवी शांतिरापः शांतिरोहदयः शांतिः वनस्पतयः शांतिः श्रीदेवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांति रे देहि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ભગવાન એ ગણેશ એ ભગવાન એ કેવી રીતે એ પ્રગટ થયા હતા ગણપતિ દાદા, તો તેની કથા આપણે જોઈએ. એક વખત ભગવાન ભોલેનાથ અને પાર્વતીજી આ બંને રતિ સુખ એ માણી રહ્યા હતા ગૃહસ્થની અંદર. તેવા સમયે દેવોએ આવીને વિઘ્ન કર્યું, જેથી જ્યારે પાર્વતીજી એ ગર્ભવતી થવાના હતા તે સમયે જ દેવોએ વિઘ્ન કર્યું. એટલે પાર્વતીજી એ પોતે દરવાજો ખખડાવી અને પછી જોયું બહાર ખોલીને, તો દેવોએ વિઘ્ન કર્યું હતું. એટલે મા પાર્વતીજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને એમણે એ દેવોને શ્રાપ આપ્યો કે જાઓ, તમે મારા ગર્ભની અંદર જ્યારે એ મારા પતિદેવ એ તેમનું તેજ એ સ્થાપન કરતા હતા અને હું ગર્ભવતી બનવાની હતી, તેની અંદર તમે વિઘ્ન કર્યું. તો તમે પણ જ્યારે તમે પણ જેમ મને નિસંતાન રહેવા દીધી એમ તમે પણ નિસંતાન રહેશો, તમારે પણ દીકરાઓનો જન્મ થાય નહીં. આમ માતા પાર્વતીજીએ એ દેવોને કહ્યું, આથી 33 કરોડ દેવતાઓ એ વધી શકતા નથી કે ઘટી શકતા નથી. એટલે 33 કરોડ દેવતાઓ એ તેટલા ને તેટલા જ એ રહ્યા છે. આમ આ મા પાર્વતીજીના જ્યારે ગર્ભધારણ કરતા હતા ત્યારે એ વિઘ્ન કર્યું હતું. તેવા સમયે ભોલેનાથે એ દેવોને કહ્યું હાથ જોડીને કે હે પ્રભુ, અમે જ્યારે રતિ સુખ માણતા હતા તો અમારે જે રતિ સુખ માણવાની ક્રિયાની અંદર આપે ભંગ શા માટે કર્યું? ત્યારે દેવોએ ભોલેનાથને કહ્યું કે અસુરો એ વધી ગયા છે અને તમારે જે વિઘ્ન કર્યું છે રતિશુક માણતી વખતે એ તાડકાસુર હતો, માટે તમે તેમને શિક્ષા કરો. આમ દેવોએ એ ભોલેનાથને કહ્યું. એટલે આ ભોલેનાથ એ પોતે વિચાર કરવા લાગ્યા અને મા પાર્વતીજી એમને હાથ જોડી અને ભોલેનાથને કહ્યું કે હે સ્વામી, હવે હું ગર્ભવતી ક્યારે થઈશ અને હું દીકરાને ક્યારે જન્મ આપીશ? ત્યારે આ ભોલેનાથે માતા પાર્વતીજીને કહ્યું, હે દેવી, તમે 1 વર્ષ સુધી યજ્ઞ કરો, વ્રત કરો, અને 1 વર્ષ પછી તમારો યજ્ઞ પૂર્ણ થાય પછી તમારે ત્યાં એ ભગવાન અવતાર લેશે. બોલે એમ તો કે હા. એટલે આ પાર્વતીજીએ 1 વર્ષ સુધી યજ્ઞ કર્યું, વ્રત કર્યું. ત્યાર પછી તેની ઉજવણી કરતા હતા. તેવા સમયે દેવોને બોલાવ્યા, ઋષિમુનિઓને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, બધાને જમાડ્યા. તેવા સમયે સનદાનિક ઋષિઓ જે બ્રાહ્મણો હતા 4, સનક, સનાતન, સનંદન, આમ આ જે 4 ઋષિઓ હતા અને સનાદિક સનત, સનંદન અને સનત કુમાર, આમ 4 જે ઋષિઓ હતા એ બ્રાહ્મણો ને આ માતા દેવી પાર્વતીએ જમાડ્યા. અને જમાડ્યા પછી આ સનકાદિક ઋષિઓ એમણે દક્ષિણા માગી કે હવે તમે અમને દક્ષિણા આપો. એટલે આ પાર્વતીજીએ કહ્યું
કે બોલો તમને હું શું દક્ષિણા આપું? ત્યારે આ સનકાદિક ઋષિઓએ કહ્યું માતા પાર્વતીજીને કે તમે અમને તમારા જે આ પતિદેવ છે એમનું દાન આપો, એ દક્ષિણા આપો. હવે માતા પાર્વતીજી એ પોતે ધડ 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 રડવા લાગ્યા કે ભલા મારા પતિદેવને કેવી રીતે દાન આપવું. આવા સમયે નારાયણ ભગવાન પોતે પ્રગટ થયા અને માતા પાર્વતીજીને કહ્યું કે તમે એમ કે તમારા પતિદેવનું જો દાન આપી દો, આમ કહ્યું ભગવાને પ્રગટ થઈને. એટલે માતા પાર્વતીજી તેમના જે પતિદેવ હતા ભોલેનાથ એમનું દાન આ સનકાદિક ઋષિઓને આપી દીધું. એટલે સનકાદિક ઋષિઓ એ લઈ અને પોતે ચાલતા થયા. હવે થોડા સમય પછી આ પાર્વતીજી માતાના ઘરે એક બ્રાહ્મણ એ પોતે એ ભિક્ષા માગવા માટે આવે છે. ભગવાન શ્રીમન નારાયણનું સ્વરૂપ પોતે બ્રાહ્મણનું રૂપ લઈ અને પાર્વતીજીને ઘરે એ ભિક્ષા માગવા માટે આવે છે અને કહે છે ભિક્ષાંદેહી મૈયા. આમ કહ્યું એટલે માતા પાર્વતીજી આ બ્રાહ્મણને ભિક્ષા આપવા માટે આવે છે. એટલે આ પાર્વતીજી આ બ્રાહ્મણને ભિક્ષા આપ્યા પછી કહ્યું કે હે મહારાજ, મારી કુખે સંતાનનો જન્મ ક્યારે થશે? હું ગર્ભવતી ક્યારે થઈશ? આવા જ સમયે ભગવાન ભોલેનાથનું બ્રહ્મ તેજ જે હતું તે પૃથ્વી ઉપર સ્ત્રવી પડ્યું. તેવા જ સમયે આ જે બ્રાહ્મણ હતા એ માતા પાર્વતીજીને આશીર્વાદ આપે છે કે તમારી કુખે એ બાળકનો જન્મ થશે. આવા આશીર્વાદ આપે છે. અને તેવા જ સમયે જે પથારીની અંદર આ માતા પાર્વતી સૂતા હતા એ પાર્વતીની પથારીની અંદર પાર્વતીજીની પથારીની અંદર ભગવાન પ્રગટ થયા અને એમણે એ ગણેશજીનો અવતાર એ ધારણ કર્યો. આ બાજુ જે પેલા શ્રીમન નારાયણ ભગવાન ભિક્ષા લેવા માટે આવ્યા હતા એ આ માતાજીએ જોયું તો અદૃશ્ય થઈ ગયા હતા અને આકાશવાણી થઈ કે હે માતાજી, તમારી કુખે એ બાળકનો એ જે જન્મ થવાનો હતો તે પ્રગટ થયા છે. કારણ કે ભગવાનના જે અવતારો થયા છે એ યોનિસે પ્રગટ થયા નથી, એ પોતે સ્વયં એ પ્રગટ થયેલા છે. માટે ભગવાને સાક્ષાત શ્રીમન નારાયણે ગણપતિજી સ્વરૂપે આ પાર્વતીજીને ઘરે એ પ્રગટ થયા. જેમ કૌશલ્યા માતાને કુખે જેમ રામ ભગવાન પ્રગટ થયા હતા, દેવકીજીની કુખે જેમ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા, એવી જ રીતે આ પાર્વતીજીની કુખે એ ભગવાન સ્વયં એ પોતે પ્રગટ થયા છે. નાનું બાળકનું સ્વરૂપ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. અને એ પોતે એ બાળક રડવા લાગ્યો, ઉવા ઉવા આમ કરી અને બાળક એ રડતો હતો. અને સાથે સાથે એ બાળક માં પણ બોલતો હતો, માં. એટલા માટે પણ પાર્વતીજીનું બીજું નામ એ ઉમા પણ નામ પાડવામાં આવ્યું છે. અને ઉમા નામ એ પાર્વતીજીનું બીજું નામ પણ છે. આમ જ્યારે આ બાળક માં એમ બોલતો હતો એટલે પાર્વતીજીનું નામ ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આ બાળક પ્રગટ થયા ભગવાન સ્વરૂપે. એટલે બધા ઋષિમુનિઓ, દેવો, બ્રાહ્મણો આ બધા એ આશીર્વાદ માટે આવ્યા હતા, દર્શન કરવા માટે આવ્યા હતા. તેવા સમયે બધા દેવોએ પણ આશીર્વાદ આપ્યા, ઋષિમુનિઓએ આશીર્વાદ આપ્યા, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. અને તેવા સમયે જે શનિ મહારાજ હતા એ પોતે માથું નીચું કરી રાખ્યા હતા. અને માથું નીચું કરી રાખ્યું હતું એટલે આ માતા પાર્વતીજીએ શનિદેવને કહ્યું, બધા દેવોએ મારા લલ્લાને આશીર્વાદ આપ્યા છે, તમે આશીર્વાદ આપો. ત્યારે આ શનિદેવે કહ્યું, મારી નજર
ખરાબ છે એટલે હું તમારા દીકરાને આશીર્વાદ આપી શકું તેમ નથી. પાર્વતીજીએ હાથ જોડી અને શનિદેવને વિનંતી કરી, બોલે શું મારા દીકરાને તમે આશીર્વાદ આપો? એટલે શનિદેવે કહ્યું કે જો હા, મારી નજર ખૂબ ખરાબ છે, છતાં પણ પાર્વતીજીના કહેવાથી આ શનિદેવે જ્યારે તે બાળકના સામે જોયું એટલે તેમનું જે મસ્તક હતું એ ખંડિત થઈ ગયું હતું. આમ આ કથા બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદરથી એ રજૂ કરવામાં આવી છે. બીજી કથા એ પણ છે કે ભોલેનાથે ભગવાન જે હતા ગણપતિ દાદા, એમનું મસ્તક પણ એમણે એ કાપી નાખ્યું હતું, છેદી નાખ્યું હતું. એ પણ કથા સાચી છે. અને આ પણ કથા સાચી છે, કારણ કે જેમ જેમ અલગ અલગ કલ્પ જાય છે, જેમ જેમ અલગ અલગ યુગ એ બદલાતા જાય છે, કળિયુગ, સતયુગ, દ્વાપરયુગ, આવી રીતે જે કળિયુગ એ બદલાતા જાય છે, તેમ તેમ અલગ અલગ યુગની અંદર ભગવાન અલગ અલગ રૂપે પ્રગટ થઈ અને પોતે એ લીલાઓ કરતા હોય છે. માટે જે આ ગણપતિ દાદાની કથા છે એ પણ એ સાચી છે. માટે આમ આવી રીતે જ્યારે શનિદેવ એ પોતે જ્યારે એ દર્શન કરી અને આશીર્વાદ આપતા હતા ગણપતિજીના, ત્યારે તેમનું મસ્તક એ ધડથી અલગ થઈ ગયું હતું. તેવા સમયે ભોલેનાથે પ્રગટ થયા અને આવી અને એ પોતે જંગલની અંદર ગયા. એક હાથીનું મસ્તક કાપ્યું એટલે જે હાથી હતો એ હાથીની પત્ની અને એના બાળકો રડવા લાગ્યા કે હે ભોલેનાથ, હે પ્રભુ, અમારા પતિદેવનું મસ્તક એ તમે કાપી નાખ્યું છે. ત્યારે ભગવાન ભોલેનાથે આમ હાથ મૂક્યો અને તરત એ મસ્તક એ હાથીનું ત્યાં આવી ગયું બીજું. ત્યાર પછી આ જે મસ્તક કાપ્યું હતું ભોલેનાથે એ પોતે લઈ અને જે ગણપતિ દાદા જે હતા એમના મસ્તક ઉપર એમણે બિરાજમાન કર્યું, હાથ મૂક્યું એટલે એ મસ્તક ચોંટી ગયું. આમ ભગવાન એ પોતે ગણપતિ દાદા એ પોતે પ્રગટ થયા હતા. બોલીએ ગણપતિ મહારાજ કી જય. આવી રીતે પણ આ ગણપતિ દાદાના પ્રાગટ્યની પણ એક કથા વૈવર્ત પુરાણની અંદર એ આપેલી છે. માટે ભગવાન ગણપતિ દાદાનું પ્રાગટ્ય પણ અલગ અલગ યુગની અંદર અલગ અલગ રીતે એ પોતે લીલાઓ કરી અને પ્રગટ થતા હોય છે. માટે આમ વિઘ્નહર્તા ગણપતિ દાદાની આપ સૌ પૂજા કરીએ, આરાધના કરીએ અને આપણા જીવનની અંદર જે કંઈ વિઘ્નો આવતા હોય એ વિઘ્નો આ ભગવાન જે ગણપતિ દાદા છે તે અટકાવી દેતા હોય છે. માટે સાચા મનથી, સાચી શ્રદ્ધાથી, સારા વિચારથી, શુદ્ધ બુદ્ધિથી આપણે ભગવાન ગણપતિ દાદાની પૂજા કરી શકીએ, આરાધના કરી શકીએ. એ જ આજના શબ્દને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.